હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે વાત કરશી તમારા પેરેન્ટ્સને તમારા ટેલેન્ટ વિશે જણાવવાની. હા મિત્રો, ઘણા લોકો મને મળે છે જે પોતાના ટેલેન્ટને દબાવી રાખે છે, પોતાના પેરેન્ટ્સને શેર પણ નથી કરતા. એમને ઘણી બધી આવડત હોય છે એની અંદર, પણ એ આવડતને એક્સપ્રેસ કરતા નથી આવડતું કે નથી એના પેરેન્ટ્સને, મતલબ એ લોકો બહુ મૂંઝાય છે, કહી જ નથી શકતા કે ભાઈ મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, મને આ વસ્તુ પસંદ છે. એના પેરેન્ટ્સની ગાઈડલાઈન ઉપર અત્યાર સુધી જે ચાલતા આવ્યા છે એ એઝ ઇટ ઇઝ ચાલે છે. એની કોઈ હિંમત નથી થતી કે પોતાના પેરેન્ટ્સને કઈ રીતે કન્વિન્સ કરવા, પોતાનું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને કઈ રીતે પેરેન્ટ્સને કેવું એ નથી કહી શકતા. તો આજનો વિડીયો એમના માટે છે. હું તમને મારી જ વાત કરું. મારી ફેમિલીમાં બધા ગવર્મેન્ટ જોબ જ કરે છે. મારા ફાધરના જેટલા રિલેટિવ છે બધા ગવર્મેન્ટ જોબ કરે છે. મારા મધરના જેટલા રિલેટિવ છે બધા ગવર્મેન્ટ જોબ કરે છે. કાકા, બાપા, મામા બધા ગવર્મેન્ટ જોબ જ કરે. ઇવન મારો મોટો ભાઈ પણ ગવર્મેન્ટ જોબ જ કરે છે. હું પણ ગવર્મેન્ટ જોબ જ કરતો હોત. શું કામ? કેમ કે મેં પણ ગવર્મેન્ટના ક્લાસીસ કરેલા છે, ગવર્મેન્ટનું સ્ટડી કરેલું છે, ગવર્મેન્ટની એક્ઝામ પણ આપેલી છે. પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે મારી પાસે બીજું પણ ટેલેન્ટ છે. મારે આ ફિલ્ડમાં જવું નથી. તો ગવર્મેન્ટની તૈયારીની સાથે હું મારું પેઇન્ટિંગ જે છે, મારું આર્ટ, એ હું ઇમ્પ્રૂવ કરતો ગયો. એટલું મેં શાર્પ કરી નાખ્યું, એક્ઝિબિશન સુધી હું પહોંચી ગયો. ત્યારે મેં મારા પેરેન્ટ્સને કીધું, મારા મધરને મેં કીધું કે મારે આર્ટિસ્ટ અથવા તો બીજું કંઈક બનવું છે, મારે ગવર્મેન્ટ જોબ નથી કરવી. ત્યારે મેં કીધું કે મારે ગવર્મેન્ટ જોબ નથી કરવી. તો ઓબ્વિયસલી કે બધાય પૂછે તો તારે શું કરવું છે? ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો, ખાલી એક જ જવાબ હતો, આર્ટિસ્ટ. ત્યારે મારે આર્ટિસ્ટ બનવું હતું. તો તમે મારા આર્ટ તમે જોઈ શકો છો, જે હું અહીંયા ડિસ્પ્લે કરી દઉં છું. આ બધા મારા આર્ટ્સ છે. આને મેં શાર્પ કર્યા છે. શાર્પ મતલબ કે એટલા એક્યુરેટ, હાઈપર રિયલિસ્ટિક સુધી હું લઈ ગયો છું બધા આ મારા આર્ટને. આ બધા જ આર્ટ તમારે જોવા હોય તો મારા વ્લોગ જે આગળનો છે આર્ટવાળો, હાઈપર રિયલિસ્ટિક ડ્રોઈંગનો, એમાં તમે જોઈ શકશો. પાછા આવી ટોપિક પર. તો મેં મારા મધરને કન્વિન્સ કર્યા કે મારે ગવર્મેન્ટ જોબ નથી કરવી, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. મારે ગવર્મેન્ટ જોબના ફાયદા ઘણા બધા છે, એવું નથી કે એના ફાયદા નુકસાન આ તે એ કોઈ વાતચીત જ નથી, ખાલી મારા ઇન્ટરેસ્ટની છે. મારે ગવર્મેન્ટ જોબ નથી કરવી. મારા મધરને કન્વિન્સ કરવામાં ઘણા દિવસો લાગ્યા. સીધા કન્વર્સ કોઈ ન થાય. શું કામ થાય? સીધી વાત છે ને. પહેલેથી આપણા બધા જ લોકો ફેમિલીમાં ગવર્મેન્ટ જોબ કરતા હોય તો મારા મધરે કેવી રીતે કન્વિન્સ થઈ જાય? તો મારે બહુ ટાઈમ લાગ્યો. મારા મધરને કન્વિન્સ કરવામાં બહુ ટાઈમ લાગ્યો. પછી એમણે મને હા પાડી કે હવે તારે જે બનવું હોય, તારે જે કરવું હોય, બરોબર. તો ત્યારે હું આર્ટિસ્ટ બનવાની તૈયારી કરતો હતો, પૂરેપૂરું મારા આર્ટિસ્ટ બનવું હતું. મારા મધરે મને સપોર્ટ કર્યો કે હા બેટા તું બન. ઓકે. તો મારા રૂમમાં ભાઈ જેટલા લાગેલા છે જે પેઇન્ટિંગ હાઈપર રિયલિસ્ટિક પેઇન્ટિંગને બનાવતા મારે એપ્રોક્સ 25 થી 30 દિવસ થાય. એનું હું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચલાવતો કે જેમાં મારી પ્રોસેસ હું એમાં બતાવતો બધા લોકોને. એમાં મારા ઘણા બધા વ્યૂઝ આવતા, ઓર્ડર્સ પણ આવતા. પણ એક વખત એવું બન્યું કે મારું ફેસબુકનું હાઈપર રિયલિસ્ટિક આઈડી વાળું આઈડી જ પેજ જ ઉડી ગયું મતલબ કોઈ અનધર પીપલે હેક કરી લીધું. અત્યારે હજી પણ આઈડી એઝ ઇટ ઇઝ છે, પણ એમાં મારો એક્સેસ નથી. એ વ્યક્તિએ પોતાનું જીમેલ એમાં નાખી દીધું, પોતાના નંબર નાખી દીધા, અને મારું ડીપી પણ એને એ જ રાખ્યું છે. એને કોઈ ચેન્જીસ નથી કર્યા. જસ્ટ જેને કહેવાય ને કે એને કંઈ કર્યું જ નથી, ખાલી મારી પાસેથી એક્સેસ લઈ અને એને હોલ્ડમાં મૂકી દીધું છે. મને ખબર નથી એનો શું ઉપયોગ કરવા માંગે છે. કદાચ મારા ફ્રેન્ડ સર્કલમાં કે ગ્રુપમાં કે કોઈ ફોલોવર્સને તો એ પર્સન એમની પાસેથી પૈસા કદાચ લેવા માટે કર્યું હોય છે. પણ હું રહ્યો આર્ટિસ્ટ, એમાં મારે અહીંયા બધા ઓર્ડરવાળા જ હતા. મારું કોઈ ફેમિલી તો છે નહીં એમાં. બટ કહેવાનો મતલબ કે મારું ફેસબુક આઈડી અત્યારે મારા એક્સેસમાં નથી. પછી મને બહુ થોડુંક એવું થયું કે ભાઈ મેં આ ખોટું કર્યું. મને આમાં હજી ખ્યાલ નથી આવતો. છતાંય મેં ઇન્સ્ટાગ્રામ આઈડી મેં રાખ્યું, બાકી ફેસબુક મેં જવા દીધું. બીજી વખત મેં કોઈ દી બનાવ્યું જ નહીં. અત્યારે મારું સંદીપ દાઢીવાળું આઈડી છે, પણ એમાં અલગ વિડીયો હું બનાવું છું. અત્યારે હું ક્રિએટર છું. એ આપણે ટોપિક પછી લઈએ. પહેલાં આપણે આર્ટ કમ્પ્લીટ કરીએ. આર્ટ્સમાં મને ઘણા બધા ઓર્ડર ચાલુ થઈ ગયા, બહારના ઓર્ડર આવતા, પછી અહીંના રેગ્યુલર
ક્લાયન્ટ હોય એના આવતા. તો એ બધા ઘણા બધા વર્ક મેં કરેલા, પણ એ વર્કમાં શું થતું કે ક્યારેક અપ આવે, ક્યારેક ડાઉન આવે, ક્યારેક અપ આવે ડાઉન આવે, એનું કંઈ નક્કી નહીં, એનું કોઈ ફિક્સ પેમેન્ટ ના હોય. કેમ કે આર્ટ એક એવી વસ્તુ છે કે તમારે ઇન્ટિરિયરનો પાર્ટ આવે. કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં ઇન્ટિરિયર કરાવવા માંગે છે તો એમ વિચારે કે મારી આ ખાલી દિવાલ પર શું સારું લાગશે, એ વ્યક્તિ મારા આર્ટના પૈસા દઈ શકે. જે વ્યક્તિ સવારથી સાંજ સુધી જોબમાં જાય છે તો ઓબ્વિયસલી એનો શોખ એમાં તો ન હોય ને, એનો બીજો શોખ હોય. ને મને જનરલી બધા એવું જ પબ્લિક મળતું કે ભાઈ ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડ અને બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવી હોય, એનું પોતાનું પોર્ટ્રેટ, અથવા તો કોઈ એવા છોકરા હોય કે પોતાના પેરેન્ટ્સની એનિવર્સરી માટે મારી પાસે પોતાના પેરેન્ટ્સનું ડ્રોઈંગ બનાવડાવે, એ લોકોની કપલ ફોટો, તો એ આપણે કરી દેતા. પણ મેજોરિટી ક્લાયન્ટ મને આવા જનરલ પબ્લિક જ આવતું, કોઈ હેવી ક્લાયન્ટ ન આવતું. મતલબ કે કોઈ ઇન્કમ એવી બનતી નહીં જેવી આપણે રેગ્યુલર જોઈ, સમજો. અને એક્ઝિબિશનમાં મારો સૌથી ખરાબ અનુભવ થયો. એક્ઝિબિશન મેં કર્યું જ્યારે, ત્યારે બધા લોકો એને મારા આર્ટ્સને પોસ્ટર સમજીને વયા જતા, પોસ્ટર સમજીને વયા જતા. તો એક બાજુથી મને પ્રાઉડ થઈ કે આ લોકો પોસ્ટર સમજે, હું આટલું બધું રિયલિસ્ટિક બનાવું, પોસ્ટર સમજે પબ્લિક. અને એક બાજુ મને એમય થતું કે પબ્લિકને જો સમજાતું જ નથી કે અમારું આર્ટ્સ છે તો એ ખરીદશે કેવી રીતે. મતલબ કે અહીંનું પબ્લિક, જ્યાં હું છું ત્યાંનું પબ્લિક મારા આર્ટ્સ માટે નથી. મારે કોઈ રોયલ એરિયામાં જવું પડે, કોઈ ઇન્ટિરિયર સાથે ટાઈપ કરવું પડે કે જ્યાં મારું પેઇન્ટિંગ સેલ થાય, મારી સાચી કિંમત મને મળે મારા પેઇન્ટિંગની, સમજો તમે. પણ જે હોય, મારા મધરે મને સપોર્ટ કર્યો, મને કીધું કે હા તું કર. તો હું મોજથી, આનંદથી, ખુશીથી મારા પેઇન્ટિંગ જે હું બનાવતો, એ પેઇન્ટિંગનો વ્લોગ તમે જોજો એમાં, કે પેઇન્ટિંગમાં એક એક ડિટેલ મેં કેવી લઈ આવ્યો છું. જ્યારે તમારા પેરેન્ટ્સ તમારી હારે હોય અને તમારો જે શોખ હોય, ત્યારે એ શોખ કેટલો બૂસ્ટ લાગે ને, એ તમે મારા પેઇન્ટિંગમાં જોજો. એક એક હાથની રૂવાટી, એનું સ્કિન ટેક્સચર પણ હું બનાવતો, એ તમે જોજો મારા બ્લોગમાં, મારા પેઇન્ટિંગ. નેક્સ્ટ 2019માં જ્યારે કોરોના આવ્યો, એ પછી મને કોરોનાની થોડી ઘણી ઇફેક્ટ થઈ ગઈ હતી, તો હું બેડ રેસ્ટમાં હતો. ત્યારબાદ મારે પેઇન્ટિંગ બહુ ઓછું થઈ ગયું, કેમ કે કોરોના એવું તો ઓબ્વિયસ છે કે બધાના બિઝનેસ કોઈ બી હોય એ બંધ થઈ જાય, બરોબર. તો એ પછી મારે બિઝનેસ મારો એ રીતનો બંધ થઈ ગયો, સાવ બંધ થઈ ગયો. તો એ ટાઈમમાં હું ઘણું બધું વિચારતો કે હું મારી પાસે બીજી કઈ એવી સ્કિલ છે કે જો હું પાછું મારા પેરેન્ટ્સને કહી શકું કે ભાઈ મારે હવે આ નહીં આ બનવું છે. આઈ નો કે વિયર્ડ કહેવાય, પણ પોઝિશન જ એવી હતી કે કેમ કે 2019માં તો કોરોના જેવું હતું. 2019થી 21 સુધી કેવી પરિસ્થિતિ હતી તમે સમજી શકો. ઘણું બધું વિચાર કરવા બાદ મેં એક વસ્તુ સમજી કે હું કોન્ટેન્ટ ક્રિએટર બનું, કેમ કે ઓલમોસ્ટ પબ્લિક અત્યારે ઇન્ટરનેટ ઉપર જ છે. ઓલમોસ્ટ પબ્લિક, દરેક ઘરમાં ત્રીજો કે ચોથો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર હોય ને હોય જ, અને દરેક ઘરમાં બીજો કે પેલો વ્યક્તિ યુટ્યુબ કે શોર્ટ્સ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જોવા વાળો વ્યક્તિ હોય ને હોય જ. મિલિયન્સમાં વ્યૂઝ ક્યારે આવે કે મિલિયન્સ વ્યુઅર્સ એક્ઝિસ્ટ કરતા હોય તો આવે ને. તો એ બધું ગણિત સમજીને મેં વિચાર્યું કે હું એક કોન્ટેન્ટ ક્રિએટર બનું. તો કોન્ટેન્ટ ક્રિએટર બનવા માટે મેં ઘણી બધી મહેનત કરી. મારા પેરેન્ટ્સને મેં પાછા, મારા મધરને મેં પાછા સમજાવ્યા. મારા ફાધર છે નહીં, જ્યારે એ ઓફ થઈ ગયા છે, જ્યારે હું 6 મહિનાનો હતો ત્યારના. તો જે છે એ મારા મધર જ છે. મારા ફ્રેન્ડ કયો, મારા ફાધર કયો, મારા મધર કયો, તો એમને હું બધી વાત કરું તો એમને મેં કીધું કે મારે કોન્ટેન્ટ ક્રિએટર બનવું છે. જે લોકો રીલ્સમાં જે જોઈ છીએ આપણે, એ જે રહ્યા ને બનાવવાવાળા, એ બનાવવાવાળો વ્યક્તિ મારે બનવું છે. તો એમાં બી મારે થોડોક ટાઈમ લાગ્યો સમજાવવામાં કે આ શું છે પહેલાં તો, કેમ કે એમને ખ્યાલ ના હોય, એમને સમજાવવું પડે. હા, મને એટલી ખબર પડે કે એ જનરેશનમાં સુધી નથી આવી શકવાના, પણ એનું પોતાનું માઇન્ડસેટ બધાને જોઈને એમ સમજી શકે કે બધા લોકો જો આ જ કરતા હોય તો કદાચ અત્યારનું ફિલ્ડ જ આ હશે. મારા મધર એ રીતનું થિંકિંગ રાખે આવડી ઉંમરે, તમે વિચાર તો કરો. ત્યારે મને એમણે કીધું, થોડાક દિવસ કન્વિન્સ કર્યા બાદ, આખી સ્ટ્રેટેજી, આખી બધી વસ્તુ સમજ્યા બાદ મને એમણે કીધું કે હા તું તારે બનાવ. એ પછી હું કોન્ટેન્ટ ક્રિએટરમાં ઉતર્યો અને મારા વિડીયો બનાવવાનું મેં ચાલુ કર્યું. ધીમે ધીમે બનાવતો ગયો. એમાં મારા પેઇડ પ્રમોશન આવતા ગયા ધીમે ધીમે. તો મારા બધાને મેં કીધું જો આમાંથી પાછી ઇન્કમ ચાલુ થઈ છે. પછી ફેસબુકમાં મેં ટ્રાય કર્યું, પછી યુટ્યુબમાં ટ્રાય કર્યું, તો બધી જગ્યાએ મારે પેમેન્ટ ચાલુ થઈ ગયું. તો એ એક સ્કોપ બની ગયો. કહેવાનો મતલબ છે, મેઇન વાત આમાં એ જ છે કે તમારા પેરેન્ટ્સને તમારા ટેલેન્ટ વિશે તમે કન્વિન્સ કરો. તમે શું કામ બીકાવ છો, એ તમારા પેરેન્ટ્સ છે, એ તમને સમજી શકે. હા, એકવાર ના પાડે, સમાજ કીએ એમ કરે, બીજી વખત ના પડે, ત્રીજી વખત ના પડે, પણ તમારી ફરજમાં તો આવે કે નહીં. એમને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તમારે એમને કન્વિન્સ કરતા રહેવાના. તમે એક વખત જાઓ
કે મમ્મી કે પપ્પા મારે આ વસ્તુ કરવી છે, પપ્પાએ ના પાડી દીધી, તમે વયા ગયા, બસ થઈ ગયું? નહીં, તમે શાંતિથી બેસો, શું કામ ના પાડો એ પૂછો. હાલો તમે કહો તમને ના પાડે તમારા પેરેન્ટ્સ કે તમારે આ વસ્તુ નથી કરવાની, તો તમે એમને પૂછો શું કામ નથી કરવાની, મને સમજાવો. જેમ હું સમજાવવા રાજી છું કે આ વસ્તુ માર્કેટમાં ચાલે છે, આ વસ્તુ કામ આ રીતે થાય, મારે આમાં પેમેન્ટ આવી રીતે આવે, મારે આ કરવું છે. તો પેરેન્ટ્સ તમને જ્યારે ના પાડે તો તમે બસ એક વસ્તુ એમને પૂછો કે તમે બી મને સમજાવો કે હું આ કામ શું કામ ના કરું, આના મને નુકસાન સમજાવો. તો એ એક ચર્ચા થશે, એને વાતચીત કહેવાય. એક પેરેન્ટ્સ સાથેનું ટ્યુનિંગ કહેવાય, એની વાતચીત કહેવાય. એ વાતચીત જ સૌથી વધારે મેટર કરે. તો તમે ફિયરલેસ બની તમારા પેરેન્ટ્સને તમારા ટેલેન્ટ વિશે જણાવો. એને શું કામ નથી કહેતા? ઘણા લોકોની અંદર છુપાયેલું ઘણું બધું ટેલેન્ટ છે જે તેમના પોતાના પેરેન્ટ્સને કહેતા જ નથી, બીજા લોકો સામે લઈ આવશે. જે એનું કમ્ફર્ટ ઝોન હોય, લાઈક ફ્રેન્ડ હોય, પોતાના ફ્રેન્ડના પેરેન્ટ્સને બી બતાવશે, પોતાના ફ્રેન્ડના પેરેન્ટ્સને બી બતાવશે, પણ પોતાના પેરેન્ટ્સને નહીં બતાવે. શું કામ? વાય? કન્વિન્સ કરવામાં વાર લાગે. કેમ કે એમનું જનરેશન અને તમારું જનરેશન, જેમ કે આપણું આજનું જે જનરેશન છે અને એમનું જે જનરેશન છે, ઓબ્વિયસલી એમાં બહુ મોટો ડિફરન્સ છે. એ તમારી ફરજમાં આવે કે તમારે એમને કન્વિન્સ કરવાના. તમારે જે બનવું હોય એ તમારે એમને સમજાવવાનું, જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી સમજાવવાનું. લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપો, અલગ અલગ રીતે સમજાવવાની કોશિશ કરો. જે લોકો, જે તમારું ફિલ્ડ હોય એ ફિલ્ડમાં કોઈ બી વ્યક્તિ સક્સેસ હોય એની સ્ટોરી એમને કહો. તમે એક વખત સ્ટાર્ટ તો કરો. તમે કહેતા જ નથી, તમે વાતચીત જ નથી કરતા, તો તમારું એ ટેલેન્ટ એમને વેસ્ટ જશે. મેં જો કીધું જ ના હોત મારા પેરેન્ટ્સને, તો હું એક અત્યારે પોતાને એમ ન કહી શકત કે હું હાઇપર રિયલિસ્ટિક ડ્રોઈંગનો આર્ટિસ્ટ છું. ભલે એ કામ નથી આગળ પહોંચ્યું, સક્સેસ તો હું એમાં ગયો ને, એક્ઝિબિશન સુધી હું પહોંચ્યો છું, પોસ્ટર લાગે એવા મેં આર્ટ બનાવ્યા છે. તો જ્યારે મારા પેરેન્ટ્સ રાજી થયા ત્યારે એ મારાથી ઉભેરા આવ્યા. તો તમારું બી જે ટેલેન્ટ તમારી અંદર અત્યારે છે એ જ્યારે તમારું પેરેન્ટ્સને તમે શેર કરશો, એ જ્યારે હા પાડશે, રાજી થશે, ત્યારે તમારું ટેલેન્ટ એટલું શાર્પ થશે જેને ગોલ્ડ કહેવાય, માસ્ટરપીસ બનશે. તો તમે એક વખત કન્વિન્સ તો કરો, શું કામ નથી કરતા? ટ્રાય કરો. તો જે લોકોએ આ વિડીયો આજનો જોયો છે એ બધા જ લોકો પોતાનું ટેલેન્ટ આજે ને આજે પોતાના પેરેન્ટ્સ સાથે શેર કરશે અને મને કોમેન્ટમાં જણાવશે. મળીએ નવા વિડીયોમાં, તબ તક કે લીએ બાય.